કાયદો લાવ્યા હતા એનું ફરીથી વકફનું સંશોધન કરવામાં આવે. આ ભારતની આઝાદ ભારતની ધરતી ઉપર વકફનું સંશોધન 55 ની અંદર કરવામાં આવે છે. વકફને અમાપ સત્તાઓ આપવામાં આવે. ત્યાર પછી 1957 ની અંદર નિયોજન આયોગનો રિપોર્ટ આવે. ભારતના વનવાસી વિસ્તારની અંદર અસંખ્ય વનવાસી હિન્દુ બંધુઓનું ધર્માંતરણ થયું. ભારતની અંદર માંગ થઈ કે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો લાવવામાં આવે, પણ આ ત્યારની સરકાર, ત્યારના સત્તા લાલચુ લોકો, તૃષ્ટિકરણના અંધ લોકો દ્વારા આ કાયદો લાવવામાં નથી આવતો. કેટલાય મનોમંથન પછી હિન્દુ સમાજના સાધુ સંતો, હિન્દુ સમાજના બુદ્ધિજીવીઓ ના મંથન પછી પરમ પૂજ્ય ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોળવલકરજીના નેતૃત્વમાં દાદા સાહેબ આપટે ના વિચારથી મુંબઈની અંદર ચિન્મયાનંદ મુનિના આશ્રમ, શાંતિપુરી આશ્રમની અંદર આ દેશના 35-40 બુદ્ધિજીવીઓ ની હાજરીમાં એક સંગઠનની સ્થાપના કરવામાં આવે છે. કે સંગઠનનું કામ શું? તો સમગ્ર હિન્દુ સમાજ એક બને, નેક બને અને હિન્દુ સમાજના પ્રશ્નોની ચિંતા કરે એવું એક સંગઠન બને ભારતની અંદર. આ સંગઠનનું નામ આપવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ. જન્માષ્ટમીના દિવસે મુંબઈની અંદર શાંતિપુરી આશ્રમની અંદર સ્થાપના થાય છે. આ સ્થાપના સમયે ગુજરાતના બે ભલોકા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશી અને પૂજ્ય કેકા શાસ્ત્રીજી, માસ્ટર તારાસિંહજી, રાષ્ટ્રસંત ટુકડોજી મહારાજ, આવા અનેક બુદ્ધિજીવીઓની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ. ધર્મ રક્ષતિ રક્ષિતનું ધ્યેય વાક્ય આપવામાં આવે છે. 66 ની અંદર પ્રથમ સંત સંમેલન આ હિન્દુ સમાજ માટે એવું કહેવામાં આવતું, હિન્દુ સમાજના સંતો જે છે, આ સંતો બેઠા છે, ક્ષમા કરશો, એ સમય એવો હતો કે અલગ અલગ મત સંપ્રદાયના સંતો સાથે નહોતા બેસતા. આ વ્યૂહ વિશ્વ હિન્દુ પરિષદે ઝડપી 1966 ની અંદર અલગ અલગ મત સંપ્રદાયના 130 થી વધુ સંપ્રદાયના સાધુ સંતોને એક મંચ ઉપર પ્રયાગની અંદર લાવવામાં આવ્યા અને એક સાથે હિન્દવા સોદરાના હિન્દુ પતિતો ભવે, મમ દીક્ષા હિન્દુ રક્ષા, મમ મંત્ર સમાનતાનો ઉદ્ઘોષ કરવામાં આવ્યો. આ હિન્દુ ભારતની અંદર દરેક વર્ગ હિન્દુ છે, નાત જાતના ભેદભાવ મૂકી અમે સૌ એક માના સહોદરથી, એક માના સંતાનથી એવો ભાવ અને એવો સૂત્ર સાથે વિશ્વ હિન્દુ પરિષદ કામે લાવે છે. 1969 ની અંદર આપણને બધાને ધ્યાનમાં છે કે ઉડુપીની ધર્મ સંસદની અંદર નક્કી કરવામાં આવે છે કે જે આપણા ધર્માંતરિત થયેલા બાંધવો છે, આ બાંધવોને મૂળ ધર્મમાં પરત લાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કામ કરશે. ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદ સત્સંગના માધ્યમથી કામ કરે છે. એક ઘટના બને છે દિલ્હીની અંદર, ગૌ હત્યા કે રોકટોક ભારતની અંદર થતી હોય છે. રામકૃષ્ણની આ ધરતી ઉપર જે કૃષ્ણ ભગવાન ગાયને ચરાવે, ગાયને પૂજા કરવા વાળા દેશની અંદર બે રોકટોક ગૌ હત્યા થતી હોય છે. ત્યારે કરપાત્રી મહારાજના નેતૃત્વમાં દિલ્હીની અંદર ચલો દિલ્હી કૂચનું આહવાન કરવામાં આવે છે. આ દેશના સેંકડો સાધુ સંતો ગાય માતાને લઈ સંસદ તરફ કૂચ કરે છે. ત્યારની ઇન્દિરા ગાંધીની સરકાર આ યાત્રાને કચડવા માટે શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર કરવામાં આવે છે અને સેંકડો સંતો અને હજારો ગૌ માતાના લોહી દિલ્હીની ધરતી ઉપર રેડાય છે. દિલ્હીની બજારો ગાય માતાના સંતોના લોહીથી લાલ થાય છે. ત્યારે કરપાત્રીજી મહારાજ શ્રાપ આપે છે આ એક પરિવારને, જે સત્તા રાજ્ય પરિવારને ત્યારે શ્રાપ આપવામાં આવે છે કે તમે નિર્વંશ જશો અને ગોપાષ્ટમીના દિવસે તમારા વંશનું નિકંદન નીકળશે. આવો કરપાત્રીજી મહારાજનો શ્રાપ છે. એનો શ્રાપ આપણે જોવી છે. એ શ્રાપ અત્યાર સુધી સાચો થતો આવ્યો છે. राजीव मरे आकाश में, संजीव मरे आकाश में, थी गोपाष्टमी। इंदिरा मरी आवास में, थी गोपाष्टमी। राजीव मरे मद्रास में, थी गोपाष्टमी।
આ ગોપાષ્ટમી અને કરપાત્રી મહારાજનો શ્રાપ અક્ષરશઃ સાચો પડતો આવે છે. આવો સત્તા લાલચુ લોકોને તૃષ્ટિકરણની નીતિથી આ દેશનો હિન્દુ સમાજ આજ દિવસ સુધી છેતરાતો આવ્યો છે. ત્યાર પછી મીનાક્ષીપુરમની ઘટના આખું ગામ સામૂહિક ધર્માંતરણ કરે છે. આખા ભારતને ઝંઝોડીને રાખી દે છે આ ઘટના. અને ત્યાર પછી 84 ની અંદર આપણે બધા જાણીએ છીએ પ્રથમ એકાત્મતા યાત્રા, જેને આપણે રામ જાનકી યાત્રાના નામથી ઓળખીએ છીએ. અયોધ્યાથી આ યાત્રાનું પ્રસ્થાન થવાનું હોય છે. આ યાત્રાની સુરક્ષા માટે આવેદન કરવામાં આવે છે. ત્યારની મુલાયમસિંહ યાદવની સરકાર, તૃષ્ટિકરણમાં રાજની સરકાર યાત્રાને સુરક્ષા દેવાની ના પાડે છે. સંતો દ્વારા આહવાન કરવામાં આવે છે કે આ યાત્રાની સુરક્ષા જો સરકાર નહીં કરે તો આ યાત્રાની સુરક્ષા આ દેશનો હિન્દુ યુવાન કરશે. ત્યારે અયોધ્યાના 200-300 યુવાનોની એક ટીમ આગળ આવે છે વિનયજી કટિયારના નેતૃત્વમાં. 8 ઓક્ટોબર 1984 ની આ ઘટના છે. અયોધ્યાથી યાત્રા પ્રસ્થાન કરે છે. યાત્રા લખનૌ પહોંચે છે. આગળના નામ જાય તો 200 યુવાન, 500 યુવાન ઊભા હોય. બીજા નામ જાય તો બીજા 200-500 યુવાન ઊભા રહે છે.